આપને અલગ અલગ ઝોનનો ચિતાર આપવાના છે। સૌથી સટીક એનાલિસિસ કરીશું। આપણી સાથે અમારા 3 સંવાદદાતા જોડાયા છે। રાજકોટથી સૌરાષ્ટ્ર વિષય પર વાત કરવા માટે આપણી સાથે મોહિત ભટ્ટ છે, અને એ સિવાય મધ્ય ગુજરાતની વાત કરવા માટે નરેન્દ્ર રાઠોડ અને રોનક વર્મા અમદાવાદથી જોડાયા છે। સૌથી પહેલા મોહિત, આપને સવાલ કે સૌરાષ્ટ્રની તમામ બેઠકોનું ઓવરઓલ વાત કરવામાં આવે, જે પોઈન્ટર્સ આપણે હમણાં જ ડિસ્કસ કર્યા, હમણાં જ લોકોને બતાવ્યા, ખૂબ જ રસાકસી ભર્યો જંગ અનેક બેઠકો પર જોવા મળશે। હવે આગલી રાતે આપ મૂડ શું જોઈ રહ્યા છો? ઓવરઓલ તમામ બેઠકોનું એનાલિસિસ શું કહી રહ્યું છે? અક્ષય, જો સૌરાષ્ટ્ર કચ્છની કુલ 8 બેઠકો છે, તે 8 બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકોના અલગ અલગ પરિબળો છે તે સામે આવ્યા છે। સૌથી મહત્વની વાત અક્ષય એ રહી છે કે આ વખતે ક્ષત્રિય આંદોલન છે તે કે જેનું એપિસેન્ટર રાજકોટમાં હતું, પરંતુ તે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠક પર એક યા બીજી રીતે અસર છે તે કરી રહ્યું છે। જો ક્ષત્રિય આંદોલનની વાત કરવામાં આવે તો જામનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સૌથી વધારે તેની અસર છે તે જોવા મળી રહી છે, અને આ ઉપરાંત કચ્છમાં પણ મહદઅંશે તેની અસર છે તે જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। અક્ષય, જો 8 બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકોમાં ભાજપનો આંતરિક જૂથવાદ છે તે લગભગ તમામ સીટો પર ભાજપને નડે તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો સીટ વાઇઝ અનુમાન લગાવવામાં આવે તો જે રીતે અક્ષય રાજકોટ સીટની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક એ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, ને આ વખતે ભાજપ છે તે આસાનીથી આ બેઠક જીતે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જાતિગત સમીકરણનું કાર્ડ અહીં રમવામાં આવ્યું અને પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા, જેને કારણે આ સીટ છે તે રોમાંચ સીટ બની ગઈ અને હાઈ પ્રોફાઇલ બેઠક બની રહી। પરંતુ આજની સ્થિતિ અને જે રીતે 59.60% મતદાન થયું છે તેને જોતા આજની સ્થિતિએ ભાજપનું પલડું આ સીટ પર ભારે જોવા મળી રહ્યું છે। જામનગરની સીટની વાત કરવામાં આવે તો જામનગર સીટમાં જે રીતે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યો છે, પૂનમ માડમની ક્યાંક સ્થાનિક સ્તરે નારાજગી છે તેને કારણે ભાજપને ભારે કપરા ચઢાણ છે તે આ સીટ પર જોવા પડ્યા છે। એટલું જ નહીં, પરંતુ ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર આ બેઠક પર જોવા મળી છે, કારણ કે જે વિરોધ પ્રદર્શનો થયા તે સૌથી વધારે જામનગર લોકસભા બેઠક પર થયા। આ બેઠક પર લેવા પાટીદાર કે જે છેલ્લા 20 વર્ષમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી, કારણ કે શરૂઆતમાં 20 વર્ષ પહેલા આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ બંને લેવા પાટીદારને ઉમેદવાર તરીકે જાહેર કરતા હતા, પરંતુ 20 વર્ષ બાદ કોંગ્રેસે આ બેઠક પર લેવા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર પસંદ કર્યા અને તેને કારણે જાતિગત સમીકરણ છે તે જોવા મળ્યું અને તેને કારણે જ આ સીટ પર રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળ્યો છે। આ જ પ્રકારનું જાતિગત સમીકરણ છે તે સુરેન્દ્રનગર બેઠક પર પણ જોવા મળ્યું છે, કારણ કે તળપદા કોળી અને ચુવાડિયા કોળી વચ્ચેનો વિવાદ છે તે જોવા મળ્યો હતો, જ્યારે ચંદુભાઈ સિયોરાને જાહેર કરવામાં આવ્યા, કારણ કે તેઓ જે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે અને તે સમયે જ હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર નહોતા, તે ત્યાં જ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે વિવાદ છે તે સામે આવ્યો હતો, ને એટલા માટે કોંગ્રેસે એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઋત્વિજ મકવાણા છે તેમને મેદાને ઉતર્યા અને તેઓ તળપદા કોળી સમાજમાંથી આવે છે। એટલું જ નહીં, સુરેન્દ્રનગર બેઠકમાં ક્ષત્રિય સમાજની સંખ્યા છે તે પણ નોંધપાત્ર છે। જોકે જે ભાજપ છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે માહિર છે ને એટલા માટે જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ અને સતવારા સમાજ કે જેની સંખ્યા પણ ત્યાં વધારે છે, અને આ ઉપરાંત વિરમગામ, ધોળકા, ધંધુકા સહિતના પંથકો છે કે જે ભાજપની સ્થિતિ મજબૂત છે ત્યાં કોન્સ્ટેન્ટ વધારવામાં આવ્યું ને એટલા માટે સુરેન્દ્રનગર બેઠક પર જરૂરથી આંદોલનની અસર થશે, પરંતુ ભાજપ છે ત્યાં તેમનું પલડું ભારે અત્યારે જોવા મળી રહ્યું છે। પોરબંદર બેઠક પર લલિત વસોયા કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની નિષ્ક્રિયતા છે તે સ્પષ્ટપણે જોવા મળી હતી, તેઓ ક્યાંય જોવા મળ્યા નથી, તેઓનો પ્રચાર છે તે ખૂબ જ નીરસ પ્રચાર જોવા મળ્યો હતો, અને તેની સામે મનસુખ માંડવિયા એક પ્રબળ, એક મજબૂત કેન્દ્રીય મંત્રી ઉમેદવાર છે, અને એટલું જ નહીં પરંતુ ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતની ભાજપના ગઢ ધરાવતી વિધાનસભા બેઠક છે ત્યાં આવે છે, ને સાથે સાથે અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેમને પક્ષપલટો કરી અને તેમની પણ પેટા ચૂંટણી હતી, એટલા માટે પોરબંદરની સીટ છે તે સૌરાષ્ટ્રની સૌથી મજબૂત સીટ છે તે માની શકાય। જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનો શરૂઆતના તબક્કે ભારે વિરોધ જોવા મળ્યો હતો, અને આ વખતે પરંપરાગત જે જાતિગત સમીકરણથી પર ઉઠીને કોંગ્રેસે આ બેઠક પર આહિર સમાજમાંથી આવતા હીરા જોટવાને ટિકિટ આપી।
કોંગ્રેસ શરૂઆતના તબક્કે સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું, પરંતુ જે રીતે ત્યાંના જે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમની નારાજગી સામે આવી અને તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય થયા, જેને કારણે કોળી સમાજનો સીધો બેનિફિટ ભાજપને મળે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ને એટલા માટે જ ભાજપ માટે એક જે ધારાસભ્યની નારાજગી કોંગ્રેસ પ્રત્યેની હતી તે ક્યાંક જમા પાસું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે બિલકુલ મોહિત, પરંતુ જે સૌથી મોટો સવાલ એ છે કે જેને લઈને ચર્ચા દિવસોના દિવસો ચાલી હતી, જે પ્રકારે ક્ષત્રિય આંદોલને સૌરાષ્ટ્રમાં અસર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, આપને લાગે છે કે કોઈ પણ સીટ એવી છે કે જ્યાં સૌથી વધારે પ્રભાવ પડશે અને પ્રભાવ એવો હોઈ શકે, ભલે આપણે શક્યતાઓમાં વાત કરીએ છીએ, પરંતુ આપ જ્યાં ત્યાંથી એનાલિસિસ કરો છો તો કોઈ એવી બેઠક હોઈ શકે કે જ્યાં સૌથી વધારે પ્રભાવ અને ગેમ ચેન્જર સાબિત થઈ શકે ક્ષત્રિય? અક્ષય, જો સૌરાષ્ટ્ર કચ્છની જો 8 બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકોમાં કોઈ એવી બેઠક નથી કે જ્યાં ક્ષત્રિય સમાજ છે તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે, કારણ કે મતદાનની દ્રષ્ટિએ, મતદારોની દ્રષ્ટિએ તેની સંખ્યા એટલી મોટી નથી કે જે કોઈ પરિણામનું પાસું પલટી શકે. જો 8 બેઠકોમાંથી જામનગરમાં સૌથી વધારે અસર માનવામાં આવી રહી છે ને જામનગરની સીટ છે તે રસપ્રદ સીટ એટલા માટે બની છે કારણ કે ત્યાં કોંગ્રેસ દ્વારા જે રીતે લેવા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો અને પૂનમ માડમની નારાજગી હતી, એટલે આ અને ક્ષત્રિય સમાજનો વિરોધ હતો, આ 3 પરિબળો ભેગા થયા અને તેના કારણે જામનગરની બેઠક છે તે રસપ્રદ થઈ. જો ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ગેમ ચેન્જર કહી શકાય તેવી એક પણ બેઠક છે તે અત્યારે લાગી રહી નથી. જરૂરથી અલગ અલગ ફેક્ટરો ભેગા થવાને કારણે જે 2 સીટો છે તેમાં તેમની અસર છે તે વર્તાશે. એ જામનગરની બેઠક છે, સાથે સાથે સુરેન્દ્રનગરની બેઠક છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, સાથે સૌથી મોટું કારણ કે અહીં આમ આદમી પાર્ટી પણ લડી રહી છે ભાવનગરમાં, અને આપણે જો ઓવરઓલ સૌરાષ્ટ્રમાં વિધાનસભાનું જે ગણિત હતું તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો સાથે મળીને લડી હોત તો વિધાનસભાની ઘણી બેઠકો ઉથલાવી શકી હોત. શું આ વખતે બંને સાથે છે તેનો સૌરાષ્ટ્રમાં કોઈ પ્રભાવ ખરો? ચોક્કસ અક્ષય, આપની વાત ખૂબ જ સાચી છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પરિણામ સામે આવ્યા તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતો છે તે ભેગા કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર કરતાં આ મતોની સંખ્યા છે તે વધી જઈ હતી, પરંતુ દરેક ચૂંટણીનું સમીકરણ છે તે અલગ અલગ પ્રકારનું હોય છે. જો ભાવનગર સીટની વાત કરવામાં આવે તો ભાવનગર સીટમાં ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે મેદાને છે, પરંતુ જે રીતે વોટિંગ થયું અને તેમાં જે વાત જે સામે આવી રહી છે તે પ્રમાણે તેમના મત વિસ્તારમાં ખૂબ જ ઓછું મતદાન થયું છે, તે ખૂબ જ સૂચક છે. કારણ કે બીજી તરફ જે શહેરી વિસ્તાર છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે ને તેમાં પણ કોળી સમાજના વોટ બેંક છે, અને ભાવનગર સીટ ઉપર જો વાત કરવામાં આવે તો પરસોત્તમ સોલંકી તે ખૂબ જ દિગ્ગજ નેતા છે અને વર્ષોથી તેઓ જે ભાવનગરની સીટ પરથી વિજેતા બને છે, એટલે ભાવનગરમાં કોળી સમાજનું જે પ્રભુત્વ છે તે ભાજપને સીધી રીતે ફાયદો કરાવી શકે છે. બીજી તરફ જે આમ આદમી પાર્ટીનું ફેક્ટર છે તે એટલું કામ જોવા નથી મળી રહ્યું, કારણ કે સ્થાનિક સ્તરે, કારણ કે જે વ્યક્તિ વિધાનસભાના ધારાસભ્ય છે અને તેમના વિસ્તારમાં જે ઓછું મતદાન થયું છે તે ખૂબ જ સૂચક છે. જો કે પરિણામમાં બિલકુલ આ તમામ બાબતો જે છે તેના સચોટ પરિણામ માટે આવતીકાલ સુધી રાહ જોવી પડશે, પરંતુ સૌરાષ્ટ્ર